જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। ભગવાન ગણેશનું વાહન ઉંદર જ કેમ છે એ પૌરાણિક કથા આજે આપણે જાણીશું। ભગવાન શ્રી ગણેશ સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે અને તેમાંથી એક તેમના વાહન મૂષકરાજની વાર્તા છે। ભગવાન ગણેશની દરેક મૂર્તિમાં તે ઉંદર સાથે જોવા મળે છે। ઉંદર ગજાનનનું વાહન કેવી રીતે બન્યું? ચાલો આજે જાણીએ એની વાર્તા। સનાતન ધર્મમાં પ્રથમ આદરણીય ભગવાન શ્રી ગણેશ ખૂબ જ શક્તિશાળી અને દયાળુ દેવ છે। જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી તેમની પૂજા કરે છે તેના જીવનમાંથી તેના દુઃખ અને પીડા દૂર થાય છે। કોઈ પણ પૂજા અથવા શુભ કાર્ય શ્રી ગણેશની પૂજાથી શરૂ થાય છે અને તે ભોલેનાથ અને માતા પાર્વતીના પુત્ર છે। તેમને જ્ઞાન, બુદ્ધિ અને સુખ અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે। તેમની બુદ્ધિ માતાના બળ પર જ તેમને પ્રથમ પૂજનીય દેવતાનું પદ મળ્યું છે। મૂષકરાજને વાહન બનાવવા પાછળ ગણેશજીની શું લીલા હતી? ગણેશ ચતુર્થીના તહેવારને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે। આ ઉત્સવમાં શ્રી ગણેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને સમગ્ર વિશ્વ ગણપતિ બાપાની ભક્તિના રંગમાં રંગાઈ જાય છે। શ્રી ગણેશની દરેક મૂર્તિમાં ભગવાન પોતાના વાહન મૂષક ઉપર સવાર હોય છે અથવા મૂષક સાથે હોય છે। મૂષક રાજા વિના તેમની પ્રતિમા કંઈક અધૂરી લાગે છે। પરંતુ ગણેશજીનું વાહન મૂષક કેમ બન્યું? ચાલો જાણીએ આની પાછળ ભગવાનની શું લીલા હતી। ઉંદર કેવી રીતે વાહન બન્યું? દંતકથા અનુસાર ભગવાન ઇન્દ્રના દરબારમાં ક્રોચ નામનો એક ગંધર્વ હતો જે દરબારમાં હસવા અને મજાક કરવામાં વ્યસ્ત હતો, જેના કારણે દરબાર વિસર્જન થઈ રહ્યું હતું। આ દરમિયાન ક્રોચે ઋષિ વામનદેવ પર પગ મૂક્યો। આ ઘટનાથી વામનદેવ ક્રોધિત થઈ ગયા અને ક્રોચને શ્રાપ આપ્યો અને તે શ્રાપને કારણે તે ઉંદર બની ગયો। ઉંદર બન્યા પછી તે સુધર્યા નહીં અને ઋષિ પરાશરના આશ્રમમાં ભયંકર નુકસાન કર્યું। ભગવાન શ્રી ગણેશ પર આ જ આશ્રમમાં હતા, તેથી મહર્ષિ પરાશરે ગણેશજીને આખી વાત કહી અને આ ઉંદરને પાઠ ભણાવવા કહ્યું। ગણેશજીએ તે ઉંદરને પાતાળલોકથી પકડી લાવવા જ્યારે ઉંદર ભગવાન પાસે તેના જીવન માટે આજીજી કરવા લાગ્યા ત્યારે ભગવાન ગણેશે તેને નિયંત્રણમાં રાખવા માટે પોતાનું વાહન બનાવ્યું। બીજી પૌરાણિક કથા। અન્ય એક પૌરાણિક કથા અનુસાર ગજમુખાસુર નામના રાક્ષસે બધા દેવતાઓને ખૂબ પરેશાન કર્યા હતા। એક દિવસ બધા દેવતાઓ ભગવાન શ્રી ગણેશ પાસે આવ્યા અને તેમની દુર્દશા જણાવી। જ્યારે ભગવાન શ્રી ગણેશ રાક્ષસને સમજાવવા માગતા હતા ત્યારે તેમને ભગવાનને યુદ્ધ માટે પડકાર્યો અને પછી ભગવાન શ્રી ગણેશ અને રાક્ષસ ગજમુખાસુર વચ્ચે યુદ્ધ થયું। તે યુદ્ધમાં ભગવાન ગણેશનો એક દાંત તૂટી ગયો, જેના કારણે તે ક્રોધિત થઈ ગયા અને ગુસ્સામાં તેણે રાક્ષસ ઉપર દાંત વડે હુમલો કર્યો અને ગજમુખસાર ડરી ગયો અને ઉંદરના રૂપમાં ભગવાન લાગ્યો। જ્યારે ભગવાન ગણેશે તેને પકડી લીધો ત્યારે રાક્ષસે તેના જીવનની ભીખ માગી હતી અને ભગવાન શ્રી ગણેશને તેને પોતાનું વાહન બનાવ્યું। જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।